નમસ્તે. આજે આપણે ફક્ત 10 મિનિટમાં બની જાય એવા 6 અલગ અલગ રીતના પુલાવ કુકરમાં બનાવીશું. લંચ બોક્સ અને ટિફિનમાં શું ભરવું એ રોજની માથાકૂટ હોય છે, અને આ પુલાવ તમે ડિનરમાં પણ બનાવી શકશો અને લંચ બોક્સમાં પણ. બહુ જ સહેલી રેસીપી છે. ખૂબ જ સરળતાથી 10 મિનિટમાં બધા જ પુલાવ બની જશે અને એટલા પરફેક્ટ બનશે ને, બસ તમારે મેઝરમેન્ટનું ધ્યાન રાખવાનું છે. તો આજની આ પુલાવની રેસીપી શરૂ કરતાં પહેલાં પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંટડી ચોક્કસ દબાવી દેજો, એટલે તમને નવી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે. સૌથી પહેલાં મટર પનીર પુલાવ બનાવવા માટે કોઈપણ એક વાડકીનું માપ સેટ કરી અને તમારે એક વાડકી બાસમતી ચોખા લેવાના છે. અહીંયા તમે કોઈપણ પ્રકારના ચોખા લઈ શકો છો. આને ધોવાના છે, 2 વખત પાણીથી, પલાળવાના નથી. હવે કુકરમાં 1 મોટી ચમચી તેલ અને 1 મોટી ચમચી ઘી ગરમ મૂકવાનું છે. ઘી અને તેલ ગરમ થઈ જાય પછી આમાં થોડા કાજુના ટુકડા નાખી દઈશું. થોડા ખડા મસાલા એટલે કે તેજપત્તું, તજનો ટુકડો, 2 ઇલાયચી અને 3 લવિંગ નાખી દઈશું. 1 મોટી ચમચી ભરીને જીરું નાખી દેવાનું છે અને 2 થી 3 લીલા મરચાં આ રીતે મોટા સુધારેલો નાખીશું. લીલા મરચાં બહુ તીખા ના લેવા, અને જો બહુ તીખું ના પસંદ કરતા હો તો તમે અહીંયા લીલા મરચાંને સ્કીપ પણ કરી શકો છો. થોડા હવે પનીર નાખી દઈશું અને લીલા વટાણા અને જે ચોખા ધોઈને રાખ્યા હતા એ પણ નાખી દેવાના છે. હવે જે વાડકીથી માપીને આપણે ચોખા લીધા છે એ જ વાડકીથી માપી અને 1.5 વાડકી તમારે પાણી લેવાનું છે. આ માપથી ચોખા અને પાણી લીધું હશે તો તમારો પુલાવ એકદમ છૂટો છૂટો બનશે. હવે મીઠું અને થોડો ગરમ મસાલો નાખી દઈશું, સારી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને 3 સીટી આવે ત્યાં સુધી આને સીનવી દેવાનું છે. કુકરમાં 3 સીટી વાગી જાય અને એના પછી કુકર ઠંડુ થઈ જાય રૂમ ટેમ્પરેચર પર, પછી આ રીતે સીટી ઊંચી કરીને જોઈ લેવાનું છે. બધું પ્રેશર કાઢી અને પછી કુકર ખોલીશું. જુઓ, એકદમ સરસ પુલાવ તૈયાર થઈ ગયો છે. પુલાવ ટિફિન અને લંચ બોક્સમાં ભરતા પહેલાં આ રીતે લીલા મરચાં અને જે મોટા મસાલા નાખ્યા હતા એ કાઢી શકો છો. એનાથી બાળકોના મોઢામાં નહીં આવે. જુઓ, એકદમ છૂટો છૂટો દાણો પડ્યો છે ને. આ રીતે તમે આ મટર પનીર પુલાવ બનાવશો ને તો બાળકોને બહુ જ ભાવશે. એક વખત ચોક્કસથી ટ્રાય કરજો. હવે રાજસ્થાની ઘટા પુલાવ બનાવીશું, જે તમે તીથીએ પણ બનાવી શકો છો. જેના માટે એક મોટા વાડકામાં બેસન લઈ એમાં બેઝિક મસાલા કરીશું, જેમાં મીઠું, લાલ મરચું પાવડર, હળદર અને ધાણા જીરું પાવડર નાખી દઈશું. થોડું તેલ નાખી દેવાનું છે અને થોડું દહીં ગરમ કરીને વાપરવું. હવે આને સારી રીતે મસળી આમાંથી ઘટા તૈયાર કરવાના છે. જો તમને લોટ ઢીલો લાગે તો થોડું બેસન પાછું ઉમેરી દેવું. હવે હાથને ચીકણો કરી અને આ તૈયાર કરેલા લોટમાંથી ઘટા બનાવીશું. આ રીતે પતલા અને લાંબા લાંબા ઘટા તૈયાર કરવાના છે. મેં એક બાજુ પાણી ઉકાળવા માટે મૂકી દીધું છે ઘટા માટે. પાણી ગરમ થઈ જાય એટલે આમાં તૈયાર કરેલા બધા જ ઘટા નાખી દઈશું અને ઘટા ઉપર ના આવે પાણીની સપાટી ઉપર ત્યાં સુધી આને ઉકાળવાનું છે. જો આ રીતે ઘટા ઉપર આવી જાય પછી એને એક પ્લેટમાં નીકાળી દઈશું અને આના નાના નાના પીસ તૈયાર કરી લઈશું. આ રીતે ચપ્પુની મદદથી બધા પીસ પાડી દીધા પછી હવે કુકરમાં 1 મોટી ચમચી ઘી અને 1 મોટી ચમચી તેલ ગરમ મૂકવાનું છે. ઘી અને તેલ ગરમ થઈ જાય એટલે આમાં નાખી દઈશું થોડા કાજુના ટુકડા. પહેલાંની જેમ થોડા જે આખા મસાલા આવે એ નાખીશું, જેમાં તેજપત્તું નાખી દઈશું, થોડું જીરું નાખી દઈશું, 1 તજનો ટુકડો, 3 લવિંગ અને તૈયાર કરેલા બધા જ ઘટા નાખી હવે આને 15 સેકન્ડ માટે સાંતળવાનું છે. અડધી મિનિટ સુધી સાંતળશો તો પણ ચાલશે. અડધી મિનિટ સતળાઈ જાય પછી આમાં મસાલા કરીશું, જેમાં મીઠું, હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને થોડું ગરમ મસાલો અને દહીં નાખી દઈશું. દહીં પહેલાં કીધું એ રીતે ગરમ કરીને નાખવું. દહીંને પણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે અને હવે જે આપણે ચોખા ધોઈને રાખ્યા હતા એ નાખી દઈશું. 1 વાડકી ચોખા હોય તો એમાં 1.5 વાડકી પાણી નાખવાનું છે. થોડી મેં અહીંયા સૂકી દ્રાક્ષ પણ નાખી છે, જે ટેસ્ટમાં બહુ જ સરસ લાગે છે. ચોખાને પલાળવાના નથી, ફક્ત ધોઈને રાખ્યા છે અને મેં અહીંયા ઘટાનું વધેલું પાણી હતું એ વાપર્યું છે. હવે આને ઢાંકી દઈશું અને 3 સીટી આવે ત્યાં સુધી પુલાવને ગરમ કરી દઈશું. 3 સીટી આવી જાય કુકરમાં અને કુકર ઠંડુ થઈ જાય પછી આ રીતે સીટી ઊંચી કરી અને ખોલીશું. જો પુલાવ આપણો એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે. પહેલાંની જેમ આમાંથી બધા મસાલા કાઢી અને એના પછી તમારે સર્વ કરવાનો ટિફિનમાં. આ પુલાવને તમે તિથિના દિવસે ડિનરમાં પણ બનાવી શકો છો. બહુ જ ટેસ્ટી લાગે છે. હવે સાઉથનો બહુ જ ફેમસ એવો લેમન રાઈસ બનાવીશું. લેમન રાઈસ બનાવવા માટે 1 મોટી ચમચી તેલ ગરમ મૂકવાનું છે. અહીંયા ઘી નથી મૂકવાનું. હવે થોડી અડદની દાળ નાખી દઈશું, થોડા દાળિયા નાખી દઈશું અને થોડા સિંગદાણા.
સિંગદાણા અને દાળિયાને શેકવામાં અને દાળને શેકવામાં ટાઈમ લાગે છે, એટલે 1-2 મિનિટ શેકાઈ જાય એના પછી આમાં રાઈ નાખવાની છે. રાઈ સરખી તતડી જાય એના પછી આમાં 5 ચમચી હિંગ, 2 આખા લાલ મરચાં, થોડા મીઠા લીમડાના પત્તા નાખી દઈશું અને હવે થોડા કાજુ નાખી દઈશું. કાજુને 1 મિનિટ માટે શેકી દેવાના છે. કાજુ સરખા શેકાઈ જાય એના પછી આમાં નાખીશું હળદર પાવડર અને સંભારનો મસાલો નાખવાનો છે. જો સંભારનો મસાલો ના હોય તો તમે ગરમ મસાલો વાપરી શકો છો. બાકી સંભારના મસાલાથી જ આ પુલાવ બહુ જ ટેસ્ટી બનશે. હવે ધોયેલા ચોખા નાખી દેવાના છે. 1 વાડકી જો ચોખા લીધા હોય તો 1.5 વાડકી પાણી લેવાનું છે. અહીંયા કોઈપણ પુલાવમાં તમારે ચોખાને પલાળીને નથી રાખવાના, તરત જ ધોઈને વાપરી દેવાના છે. અને ચોખા અને પાણીનું માપ એકદમ જેવી રીતે બતાવ્યું છે એ રીતે જ લેજો. હવે મીઠું નાખી અને સારી રીતે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને 3 સીટી આવે ત્યાં સુધી આને સીનવી લેવાનું છે. કુકરમાં 3 સીટી આવી જાય પછી કુકર વ્યવસ્થિત ઠંડુ પડે એના પછી જ આ રીતે સીટી ઊંચી કરીને ખોલવાનું છે. જુઓ, એકદમ સરસ છૂટો લેમન રાઈસ તૈયાર થઈ ગયો છે ને. હવે તમે ઈચ્છો તો આમાંથી લાલ મરચાં અને જે આખા મસાલા નાખ્યા હતા એ કાઢી શકો છો. હવે આમાં નાખીશું થોડો લીંબુનો રસ અને કોથમીર. ધોયેલી કોથમીર અને લીંબુનો રસ નાખી અને એને સારી રીતે મિક્સ કરી દેવાનું છે. અહીંયા જો બાળકોને લીમડો ના પસંદ હોય તો તમે લીમડો સ્કીપ કરી શકો છો. જુઓ, એક દાણો છૂટો પડ્યો છે ને. અને ફક્ત 10 જ મિનિટમાં આ લેમન રાઈસ તૈયાર થઈ જાય છે. જો તમે વધારે ખાટું ખાતા હો તો ઉપરથી એક લીંબુની સ્લાઇસ પણ મૂકી શકો છો. હવે ખૂબ જ હેલ્ધી અને પ્રોટીનથી ભરપૂર એવો સોયા પુલાવ બનાવીશું. જેના માટે જે સોયા ચંક્સ આવે છે એને ગરમ પાણીમાં 5 મિનિટ માટે પલાળીને રાખવાના છે. 5 મિનિટ જેવું સારી રીતે પલળી જાય એના પછી આમાં ઠંડુ પાણી નાખીશું, એટલે હાથ દાજે નહીં. અને ઠંડુ પાણી નાખી અને બધા જ સોયા ચંક્સમાંથી એકદમ વ્યવસ્થિત નિતારીને પાણી કાઢી દેવાનું છે. સોયા ચંક્સમાંથી બધું જ પાણી કાઢી અને હવે એક કુકર લઈશું. કુકરમાં 2 મોટી ચમચી ભરી અને તેલ ગરમ મૂકવાનું છે. હવે આમાં થોડું જીરું નાખી દઈશું. જીરું સરખું સતળાઈ જાય એટલે કેપ્સિકમ નાખવાનું છે. 1 કેપ્સિકમ આ રીતે થોડું મોટું સુધારી અને નાખવાનું છે. અને હવે એમાં મીઠું નાખી દઈશું. મીઠું નાખી અને આને 1 થી 2 મિનિટ માટે સાંતળી દઈશું. એના પછી જે પલાળેલા સોયા ચંક્સ હતા એ નાખી હવે આમાં નાખીશું રેડ ચીલી સોસ, થોડો સોયા સોસ નાખી દઈશું, થોડો નાખી દઈશું કાળા મરીનો પાવડર અને જે ટોમેટો કેચઅપ આવે છે એ નાખી દઈશું. બધું જ સારી રીતે મિક્સ કરી દઈશું અને જે ધોઈને રાખેલા 1 વાડકી ચોખા હતા એ નાખી દઈશું. જે વાડકીથી માપી અને ચોખા નાખ્યા છે એ જ વાડકીથી માપી અને 1.5 વાડકી પાછું આમાં પાણી નાખવાનું છે. કુકરને ઢાંકણ ઢાંકી અને 3 સીટી આવે ત્યાં સુધી આને સીનવી લેવાનું છે. કુકર ઠંડુ થઈ જાય એના પછી સીટી ઊંચી કરી અને આને ખોલવું. ખાસ ધ્યાન રાખવું કે તમારે પાણી નીચે રાખી અને કુકરને ખોલવાનું નથી. કુકરને એની જાતે ઠંડુ થવા દેવાનું છે. જુઓ, આ રીતે એકદમ છૂટો સરસ પ્રોટીનથી ભરપૂર એવો સોયા પુલાવ તમારો તૈયાર થઈ જશે, જે હેલ્ધી હોવાની સાથે બાળકોને ભાવશે પણ ખરું. હવે મોટા નાના બધાને ભાવે એવો ચીઝકોર્ન પુલાવ બનાવીશું. જેના માટે કુકરમાં 2 મોટી ચમચી તેલ ગરમ મૂકવાનું છે. હવે આમાં જીરું નાખી દઈશું અને લીલા મરચાં નાખી દઈશું. થોડા સ્વીટકોર્ન આવે છે એ નાખી દઈશું. જો લીલા મરચાં બહુ તીખું ના ખાતા હો તો સ્કીપ કરી શકો છો. હવે કેપ્સિકમ નાખી દઈશું. હવે આ બધાને 2 મિનિટ માટે સાંતળી દેવાનું છે સારી રીતે. 2 મિનિટ સતળાઈ જાય પછી આમાં થોડું મીઠું, થોડું કાળા મરીનો પાવડર, થોડો ઓરેગેનો, ચીલી સોસ આવે છે એ નાખી દઈશું, થોડો કેચઅપ નાખી દઈશું અને લાલ મરચું પાવડર. બહુ તીખું ના ખાતા હો તો અહીંયા લાલ મરચું પણ તમારે સ્કીપ કરી દેવું. હવે ધોયેલા 1 વાડકી ચોખા નાખી દેવાના છે. જે વાડકીથી માપી અને ચોખા લીધા છે એ જ વાડકીથી માપી અને 1.5 વાડકી પાણી નાખવાનું છે, બીજા પુલાવની જેમ જ. હવે આને ઢાંકી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર 3 સીટી આવે ત્યાં સુધી આને સીનવી લેવાનો છે. 3 સીટી આવ્યા પછી કુકરને જાતે જ ઠંડુ થવા દેવાનું છે. અને જુઓ, આ રીતે ઉપરથી લીલા મરચાં નાખ્યા હોય તો કાઢી દેવા, એટલે બાળકોને તીખું ના લાગે. હવે પ્રોસેસ ચીઝ આવે છે એ થોડું ઉપરથી નાખી દઈશું, જેનાથી આ બહુ જ ચીઝી અને ટેસ્ટી લાગશે. ચીઝ નાખવા ના માંગતા હો તો વગર ચીઝે પણ તમે આ પુલાવ બનાવી શકો છો. તો બહુ જ ટેસ્ટી એવો આ ચીઝકોર્ન પુલાવ ખરેખર તમે એક વખત ચોક્કસથી બનાવીને જોજો, બાળકોને બહુ જ ભાવશે. અને ઉપરથી તમે આ રીતે થોડું ચીઝ ગાર્નિશ કરીને બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. હવે જૈન વેજીટેબલ પુલાવ બનાવીશું. જેના માટે 2 મોટી ચમચી ભરી અને કુકરમાં તેલ ગરમ મૂકી દઈશું અને કાચા કેળાની આવી રીતે લાંબી ચિપ્સ કરી અને આને ફ્રાય કરી લેવાની છે. 2 મિનિટ માટે આને તેલમાં સાંતળી દઈશું તો સરખી ફ્રાય થઈ જશે.
હવે આમાં કેપ્સિકમ નાખી દઈશું. કેપ્સિકમ પણ લાંબા ચોપ કરી અને પછી નાખવાના છે. આને પણ 1 થી 2 મિનિટ માટે સાતળી દેવાના છે. 2 થી 3 મિનિટ કાચા કેળા અને કેપ્સિકમ સારી રીતે સતળાઈ જાય પછી એને એક પ્લેટમાં કાઢી દેવાના છે. હવે આમાં જ પાછું થોડું બીજું ગરમ તેલ મૂકવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે આમાં આખા મસાલા નાખી દઈશું. 2 ઇલાયચી, 1 તજનો ટુકડો, 1 તેજપત્તું અને 2-3 લવિંગ. હવે આમાં કાજુના થોડા ટુકડા નાખી દઈશું અને આને 1 મિનિટ માટે સાંતળી દઈશું. હવે જીરું નાખી દઈશું આમાં અને ફણસી અને લીલા જે વટાણા આવે છે એ નાખી દેવાના છે. લીલા વટાણા અને ફણસીને 1 મિનિટ માટે સાંતળી અને પછી આમાં 2 ટામેટાની ગ્રેવી નાખી દઈશું. ટામેટાની ગ્રેવી નાખી અને હળદર અને મીઠું નાખી આને 2 થી 3 મિનિટ માટે ઉકળવા દેવાની છે. ગ્રેવી આ રીતે ઉકળી જાય એના પછી આમાં લાલ મરચું પાવડર અને ધોયેલા ચોખા નાખી દેવાના છે. ચોખા પહેલાં બતાવ્યું એ રીતે ધોઈને નાખવાના છે, પલાળવાના નથી. અને જે વાડકીથી માપી અને ચોખા લીધા છે એ જ વાડકીથી માપી અને 1.5 વાડકી જેટલું પાણી નાખી દઈશું. પાછું કુકરને ઢાંકી દઈશું અને કુકરમાં 3 સીટી આવે ત્યાં સુધી પુલાવ થવા દેવાનું છે. કુકર ઠંડુ પડી જાય એકદમ કમ્પ્લીટલી એટલે પછી જ ખોલવાનું છે. હવે પહેલાંની જેમ જ આમાંથી આખા મસાલા કાઢી દઈ અને થોડા લીલા ધાણા નાખી દઈશું. આમાં જે કાચું કેળું અને કેપ્સિકમ આપણે સાંતળીને રાખ્યા હતા એ પણ નાખવાનું છે. થોડો ગરમ મસાલો પણ નાખી દઈશું અને થોડું ઘી નાખી દઈશું જેનાથી આ પુલાવ બહુ જ ટેસ્ટી લાગશે. તમે પુલાવમાં અહીંયા ઘીની જગ્યાએ બટર પણ નાખી શકો છો અને ખૂબ જ હલકા હાથે આને મિક્સ કરી દેવાનો છે. હું તો કહું છું ટિફિન બોક્સમાં જ કેમ, તમે સવારે બ્રેકફાસ્ટમાં પણ ઉતાવળ હોય અથવા તો પછી સાંજે ડિનર માટે પણ તમને કંઈ ના સૂઝે તો આ 6 રીતના પુલાવમાંથી કોઈ પણ તમે ઘરે બનાવી શકો છો. હેલ્ધીના હેલ્ધી, લાઇટના લાઇટ, ખાવામાં ટેસ્ટી પણ ખરા અને બનાવતા વાર પણ નહીં. તો આ 6 જાતના પુલાવની રેસીપી એક વખત ઘરેથી જરૂર બનાવીને જોજો. રેસીપી તમને કેવી લાગી મને કમેન્ટ બોક્સમાં કહેજો. જો રેસીપી ગમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.